નમસ્કાર મિત્રો. આજે 5મી જાન્યુઆરી અને 2026નો દિવસ સાંજના 6 વાગ્યા છે અને હું તમારી સમક્ષ ફેસબુક લાઈવના માધ્યમથી મળી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં બગદાણાની અંદર બનેલી નવનીતભાઈને જે મારવામાં આવ્યો એ ઘટના ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા, ટીવી, સમાજ અને સરકાર આ બધા જ લોકો આ ઘટનાને લઈ ચર્ચા અને ચિંતા કરે છે. ગુજરાતમાં અગાઉ અનેક આવી ઘટનાઓ બની. પહેલા પણ થોડાક સમય પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો. ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના એક ખેડૂતને 2-3 ગુંડા તત્વોએ લાકડીના મારથી મારતા હોય ખેતરમાં, એવી ઘટના બની હતી. આ સિવાય અનેક ઘટનાઓ, પાલનપુરની અંદર એક યુવાનની હત્યાની ઘટના બની, હમણાં બગદાણાની ઘટના બની, અનેક ઘટનાઓ બને છે. અને ભાજપની સરકાર અને ભાજપની વહીવટી સિસ્ટમ એ આ દરેક ઘટનાઓની અંદર કેવી રીતે ગુનેગારોને બચાવવા માટે થઈ જનતાને કેવી રીતે છેતરે છે એ બાબતની માહિતી મારે તમને આજે આપવાની છે. હું 5 જેટલી અલગ અલગ ઘટનાઓની હું તમને માહિતી આપીશ. અત્યાર સુધી તો તમે એ ઘટનાઓને છાપામાં જોઈ હશે, ટીવીમાં વાંચી હશે, બધું જ હશે. નવનીતભાઈની ઘટના હું છેલ્લે કહીશ કે એમાં કેવું બન્યું. પહેલા હું અલગ અલગ ઘટનાઓથી શરૂઆત કરીશ અને મારી બધાને વિનંતી છે કે શાંતિથી, ગંભીરતાથી સમજજો કે આ 8 ચોપડી પાસ અને એની આખી સરકાર કેવી રીતે જનતાને, અલગ અલગ જ્ઞાતિઓને ગુમરાહ કરી અને કેવી રીતે પોતાનું સિસ્ટમ ચલાવે છે એનો પુરાવા સાથે બધી જ ઘટના હું લઈને આવ્યો છું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. મારા હાથમાં એક એફઆઈઆર છે. આ એફઆઈઆર ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના પીપળિયા નળ ગામની છે. પીપળિયા ગામે ફેબ્રુઆરી મહિનાની 28 તારીખે એક ઘટના બની. પોલીસે જે ફરિયાદીએ જે લખાવ્યું છે એ હું વાંચી સંભળાવું તમને, પછી સમજીએ કે આ કેવી રીતે ઘટનાક્રમ બને છે. પણ આ એફઆઈઆર વાંચતા પહેલા હું તમને એક વસ્તુ પૂછું કે ભાઈ, આપણે માર્કેટમાંથી કોઈ સામાન લેવો હોય તો બ્રાન્ડેડ કંપનીનું કોઈ શેમ્પુ છે ઓરિજિનલ, એ છાપેલી કિંમતે મળે ત્યાંથી લેવું વધારે સારું કે ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેવું વધારે સારું? બ્રાન્ડેડ કંપનીનું શેમ્પુ તો કોઈ પણ માણસ એવું કહે કે ભાઈ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી જ લઈશું, બ્રાન્ડેડ કંપનીનું જ લેવું છે, 1000 રૂપિયા છાપેલી કિંમત છે અને મને 700 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે મળે તો હું ડિસ્કાઉન્ટમાંથી જ લઈશ. હવે ડિસ્કાઉન્ટમાં આપણે વસ્તુ લેવા જઈએ ત્યારે વળી એક નવો સવાલ છે કે ઓછું ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેશો કે વધુ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેશો? તો કોઈ પણ સામાન્ય માણસ એવું બોલે કે ભાઈ વધુ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી જ માલ લેવાય ને. બ્રાન્ડેડ કંપનીનું શેમ્પુ 50% ડિસ્કાઉન્ટમાં મળતો હોય તો ત્યાંથી લઈશ અને 10% ડિસ્કાઉન્ટમાં મળતું હશે તો 10%માંથી લઈશ. જ્યાં વધુ ડિસ્કાઉન્ટ ત્યાંથી લઈશ, એ સ્વાભાવિક બાબત છે. ગુજરાતમાં ભાજપની સરકાર, ભાજપના નેતાઓ અને ભાજપની સાથે મળેલા કેટલાક ગળામાં પટ્ટો પહેરેલા પોલીસના અધિકારીઓ, આ ત્રણેય ભેગા મળી અને ગુજરાતની તમામ ઘટનાઓમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપે છે. એ કેવી રીતે? એનો પહેલો દાખલો આપું હું આ સિંહોરની ઘટનામાંથી. સિંહોરમાં ફરિયાદી છે કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયા. એનું રહેવાનું સરનામું એફઆઈઆરમાં એને લખાયું છે કે ભાવનગરની કોઈ શેરીમાં, કોઈ પ્લોટ નંબર, કોઈ મકાન નંબરમાં રહે છે અને એનું મૂળ વતન પીપળિયા ગામ છે. હવે એ એફઆઈઆર લખાવે છે. આપણે એક વખત એવું માની લઈએ કે અહીંયા એફઆઈઆરમાં જે લખ્યું છે એ જ સત્ય છે, બીજી કોઈ ઘટના બની નથી. તો એ લખાવે છે કે મારું નામ ફલાણું છે, ફલાણી તારીખના રોજ સવારે 10:30 વાગ્યે હું મારા ગામમાં એટલે કે પીપળિયામાં પહોંચી ગયો. આશરે 11 વાગ્યે હું અને મારા પપ્પા પોપટભાઈ લીંબાભાઈ વઘાસિયા બંને અમારે ખેતરે વાડીએ ગયા 11 વાગ્યે, એટલે કે 28 તારીખ ફેબ્રુઆરી મહિનાના સવારે 11 વાગ્યે આ ફરિયાદ લખાવનાર વ્યક્તિ અને એના પપ્પા વાડીએ ગયા. હું અને મારા પપ્પા ચાલીને જતા હતા, એમાં હું તેમની પાછળ આશરે 100 મીટર દૂર હતો એવું લખેલું છે. મેં હાઇલાઇટ કર્યું છે કે 100 મીટર દૂર, એટલે કે કલ્પેશભાઈ 100 મીટર પાછળ છે અને પોપટભાઈ 100 મીટર આગળ છે. 100 મીટર એટલે બધાય સમજે છે કાંઈ નજર સામે દેખાય એટલું. ત્યારે મારા પિતા પોપટભાઈ આગળ ચાલીને જતા હતા, તેની પાસે અમારા ગામના નિલેશભાઈ ઘેલાભાઈ સાનિયા, જેના હાથમાં કુંડળીવાળી લાકડી હતી,
તથા મયુરભાઈ ઘેલાભાઈ સાનિયા જેના હાથમાં પણ કુંડળીવાળી લાકડી હતી, તથા સાજણભાઈ આનંદભાઈ તથા ખેતાભાઈ આનંદભાઈ જે બંનેના હાથમાં પણ લાકડીઓ હતી, તેઓ મારા પિતા પાસે લાકડીઓ લઈને જતા હું મારી વાડીએથી મારા પિતાની પાછળ હતો અને આ ચારેય જણાને જોઈને હું ઉતાવળા પગલે ચાલી મારા પિતા પાસે પહોંચ્યો. એ સમયે આ ચારેય લોકો જેના હાથમાં લાકડી હતી એ મારા પિતાને એવું કહેતા હતા કે તું કેમ અમને ઢોર ચારવાની ના પાડે છો? આજે તને જીવતો રહેવા દેવો નથી એવી મારી નાખવાની ધમકી આપી ચારેય જણા મારા પિતાને જાનથી મારી નાખવાના ઈરાદે લાકડી લઈને મારવા લાગ્યા. જેમાં નિલેશભાઈ એના હાથમાં હતી એ લાકડી મારા પિતાના ડાબા ભાગે મારી, ગંભીર ઈજા કરી. મયુરભાઈએ લાકડી ખભા ઉપર મારી. સાજણભાઈ અને ખેતાભાઈએ શરીરના અન્ય ભાગ ઉપર લાકડી મારી. આવું એફઆઈઆરમાં ફરિયાદીએ લખાયું છે. હવે આ ફરિયાદી લખાવે છે ત્યારે ફરિયાદી પોતે ત્યાં હાજર છે, પણ આખી એફઆઈઆરમાં એવું નથી લખ્યું કે ભાઈ વચ્ચે પડ્યો છોડાવવા માટે, કે છોડાવવા વચ્ચે પડ્યો તો બે ધોકા એને પોતાને પણ વાગી ગયા, એવું આખી એફઆઈઆરમાં ક્યાંય લખેલું નથી. આ એફઆઈઆર હું વાંચું છું. એફઆઈઆર છે સિંહોર પોલીસ સ્ટેશનની 28 ફેબ્રુઆરી 2025ની. એવું કેમ બન્યું કે એના પપ્પાને 4 લોકો માર મારે છે અને આ ભાઈ કઈ છોડાવવા પડતો નથી અને આ ભાઈને એક લાકડી પણ વાગતી નથી? મારવા જ આવ્યા છે તો એના છોકરાને 2 લાકડી મારશે. હકીકત એવી છે કે ભાવનગર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ ભાજપની દલાલી કરી, ગળામાં પટ્ટો પહેરી અને આખી ખોટી એફઆઈઆર ઊભી કરી છે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે. ઘટના એમ બની હતી કે એ 4 લોકોએ આ બાપાને ખેતરમાં જઈ માર માર્યો, એનો વિડીયો વાયરલ થયો, ઓલ ગુજરાતે જોયો. ત્યારે ત્યાં ઘટના સ્થળે બાપા પોતે એકલા અને 4 માર મારનારા લોકો, કુલ 5 લોકો જ ખેતરમાં હતા. છઠ્ઠો કોઈ માણસ ત્યાં ખેતરમાં હાજર નહોતો. આ ફરિયાદ જેના નામની પોલીસે લખી છે, કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયા, એ ગુનો બન્યો તે દિવસે ભાવનગરમાં પોતાના ઘરે હાજર હતા, ગામડે હતા નહીં. છતાંય તે ભાજપનો પટ્ટો ગળામાં પહેરેલા એક પોલીસવાળા અધિકારીએ આ વ્યક્તિને પોતાના પિતાના માર મારનાર વ્યક્તિ વિરુદ્ધનો ફરિયાદી બનાવ્યો અને ફરિયાદી એવી રીતે બનાવ્યો કે હું પોતે ત્યાં હાજર હતો અને મારી હાજરીમાં આ ઘટના બની અને મારા પપ્પાને માર મારતા હતા ને આવું કહેતા હતા. પોલીસે આવું કેમ કર્યું? આ ભાઈ ત્યાં હાજર નતો, એના પપ્પાને મારતા હતા ત્યારે એના પપ્પા અને મારનારા 4 લોકો જ હાજર હતા. તો પછી પોલીસે આને કેમ ફરિયાદી બનાવ્યો? આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે. કેવી રીતે? કે જો ફરિયાદ ખોટી નોંધાય તો કોર્ટની અંદર અદાલતમાં જામીન મેળવવામાં, બીજી ત્રીજી બધી જ પ્રોસેસમાં આરોપીઓને ફાયદો મળે. કેમ કે એફઆઈઆર ખોટી છે. એફઆઈઆર ખોટી કેવી રીતે છે? આ એફઆઈઆરમાં ભાવનગર પોલીસે કલમ લગાવી છે 307, એટલે કે જાનથી મારી નાખવાની કોશિશ, એટલે આઈપી નવી કલમ છે 109(1). પછી 506 એટલે કે ધમકી મારવાની કલમ, અને કલમ 114 એટલે કે ગુનેગાર એક વ્યક્તિની હારે બીજા 3-4 લોકો ત્યાં હાજર હોય એને 114, એટલે આ જૂની કલમ બોલું છું. નવી કલમ છે 109, 351 ને 54. પોલીસે આરોપીને ફાયદો કરાવવા માટે, માથાભારે ગુંડા બદમાશ તત્વોને ડિસ્કાઉન્ટ આપવા માટે કે કોર્ટમાં સજા ન થાય, જલ્દી જામીન મળી જાય, પાસા ન થાય, ગુસ્સીટોક ન લાગે, એટલા માટે ખોટો ફરિયાદી ઊભો કર્યો. અત્યારે આ જ્યારે હું બોલું છું ત્યારે 5મી જાન્યુઆરીના રોજ, એટલે કે 1 વર્ષ લગભગ પૂરું થવા આવશે, એ જે બાપાને 4 લોકોએ માર માર્યો હતો એ બાપા આજે પણ કોમામાં છે, બેભાન અવસ્થામાં છે. 1 વર્ષથી એ માણસ ખાટલામાંથી ઊભા નથી થયા. જો પોલીસે એ બાપાની ફરિયાદ લીધી હોત, એ બાપાને જ ફરિયાદી બનાવ્યા હોત તો પેલા લોકોને આજની તારીખમાં જામીન ન મળ્યા હોત, કેમ કે આરોપી અત્યારે બેભાન છે, પીડિત બેભાન છે. પોલીસે બુદ્ધિ વાપરી, ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો, ટોમી બની ગયા અને માર માગ્યો છે જે બાપાને, એના છોકરાને ખોટો ફરિયાદી બનાવ્યો. એના કારણે આરોપીઓને ડિસ્કાઉન્ટ મળ્યું. આરોપી જેલમાંથી ક્યારનાય છૂટી ગયા છે, 400 મહિના પહેલા છૂટી ગયા છે. અને જેને માર વાગ્યો છે એ બાપા 1 વર્ષથી અત્યારે પોતે કોમામાં છે. અને આ ફરિયાદની અંદર કઈ કલમ, બીજું શું ખોટું કરવામાં આવ્યું કે પોલીસે એફઆઈઆરમાં લખ્યું છે કે ઘટના બની 12 વાગે. એફઆઈઆરમાં 12 વાગે ઘટના બની એવું લખ્યું પોલીસે. એની પોલીસ સ્ટેશનને જાણ રાત્રે 9:30 થઈ એવું પોલીસે લખ્યું છે. જ્યારે એફઆઈઆરની અંદર એવું લખ્યું છે કે હું 11 વાગે ખેતરે ગયો ત્યારે 100 મીટર દૂરથી મારા પપ્પાને માર્યા, હું ત્યાં હાજર હતો. તો 11 વાગે ઘટના બની, એની જાણ પોલીસને રાત્રે 9:30 થઈ છે એવું પોલીસે બતાવ્યું. એટલે કે ટાઈમની અંદર પણ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. ખોટો ટાઈમ, ખોટી ઘટના, ખોટો ફરિયાદી, આવું બધું ખોટું લખે એટલે આનો ફાયદો હંમેશા કોર્ટમાં આરોપીને મળે. વકીલ તરીકે હું જાણું છું.
બીજું કે આની અંદર પોલીસે 3 કલમ ઓછી લખી. કઈ કલમ ઓછી લખી? હવે એફઆઈઆર પાછી વાંચું, એમાં છેલ્લો ફકરો અહીંયા મેં હાઇલાઇટ કર્યો છે. એમાં એવું લખ્યું છે કે આ બનાવ બનવાનું કારણ એવું છે કે હું તથા મારા પિતા વાડીએ ગયેલા અને અગાઉ અમારા ગામના ભરવાડ લોકોને મારા પિતાએ અમારી વાડીમાં ઢોર ચરાવવાની ના પાડેલ હોય, જેની દાજ રાખીને આજરોજ મારા પિતા વાડીએથી ઘરે જતા હતા અને હું તેમની પાછળ જતો હતો ત્યારે ઓલા લોકોએ માર માર્યો. એનો અર્થ એવો થયો કે અગાઉ આ લોકોને ઢોર ચરાવવાની ના પાડી છે, એ વાતની દાજ રાખી છે, પછી એને આયોજન કર્યું એટલે કે પ્લાનિંગ કર્યું એટલે કે ષડયંત્ર કર્યું એટલે કે કાવતરું કર્યું, પછી માર માર્યો છે. તો કાવતરું કે ષડયંત્ર કે આયોજન કરવાની કલમ એટલે કે કલમ 61 નવા કાયદા પ્રમાણે અને જૂના પ્રમાણે 120B આ એફઆઈઆરમાં પોલીસે લખી નથી. 4 લોકો ધોકા લઈને આવ્યા તો એ તો વગર આયોજને થોડા આવ્યા હોય, સ્પેશિયલ મારવા જ આવ્યા હોય. તો મારવા માટે આગલી રાત્રે કે વહેલી સવારે આયોજન કર્યું હોય, એ આયોજનની કલમ આની અંદર પોલીસે ઉમેરેલી નથી. આમ ભાવનગર પોલીસમાં રહેલા એક ઉચ્ચ અધિકારીએ ગળામાં ભાજપનો પટ્ટો પહેરી ટોમી બની જઈ અને ખોટી ફરિયાદ એવી રીતે દાખલ કરી કે જેનો ફાયદો આરોપીઓને મળે, આરોપીને ડિસ્કાઉન્ટ મળે, જલ્દી જામીનનું વગેરે. એક પ્રખ્યાત ઘટના છે પાયલબેન ગોટીની, અમરેલીમાં જે બની હતી, બધાય જાણી છે. બગદાણાની ઘટના ઉપર હું છેલ્લે આવીશ કેમ કે એમાં તો બહુ મજબૂત પુરાવો છે. પાયલબેન ગોટીની ઘટના બધાએ જોઈ. એમાં જે તે વખતે ઘટના બની ત્યારે પાયલબેનનું ચરિત્ર હનન કરવામાં આવ્યું, સીસીટીવી કેમેરા રિલીઝ કરવામાં આવ્યા, જેમાં પાયલબેન એક કુરિયરની દુકાને જે કુરિયર પોસ્ટ કરતા હોય વગેરે વગેરે. ઘટના એવી બની હતી કે ભાજપના એક વ્યક્તિએ ભાજપના બીજા વ્યક્તિની વિરુદ્ધમાં પત્ર લખ્યા કે આ લોકો રેતીના બેતીના હપ્તા બપ્તા ખાય છે અને સંગઠનમાં હોદ્દો છે. ત્યાર પછી ગળામાં પટ્ટો પહેરેલા અમરેલી પોલીસના એક અધિકારીએ ભાજપની દલાલી કરતા કરતા પાયલબેન ઉપર ખોટી એફઆઈઆર લખી. એફઆઈઆર લખ્યા પછી અડધી રાત્રે 12 વાગે એમને ઘરે જઈને એરેસ્ટ કરી લીધા. એરેસ્ટ કર્યા પછી કોર્ટમાંથી એમના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ મેળવીને અમરેલીની બજારમાં એક દીકરીનું સરઘસ કાઢ્યું. આ ઘટના આખા ગુજરાતને ખબર છે. પછી શું થયું એ આ કાગળ ઉપર લખેલું છે. આ કાગળ જે છે એ તમે કદાચ કેમેરામાં જોઈ શકતા હો તો આ અમરેલી પોલીસના નૈના ગોરડિયા નામના ડીવાયએસપી ની સહી વાળું એક કાગળ છે. ડીવાયએસપી આમાં શું લખ્યું છે? આ કાગળ છે 4/9/2025 નું કાગળ છે, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં અમરેલીના ડીવાયએસપી એવું લખ્યું છે. કોને સંબોધીને લખ્યું છે? અમરેલીની અદાલતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને લખ્યું, એટલે કે જજ સાહેબને લખ્યું પોલીસે. શું લખ્યું છે? ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ફલાણા નંબરની ફલાણા કલમ વાળી એફઆઈઆરના કામમાં ગુનાના કામે તપાસ દરમિયાન આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણું ગામ ફલાણો તાલુકો ફલાણા વિરુદ્ધ પૂરતો પુરાવો નથી. આરોપીનું નામ ભૂલથી એફઆઈઆરમાં આવી ગયું છે, જેથી આ આરોપીનું નામ ભૂલથી આવી ગયું છે એટલે તમે કાઢી નાખો અને આ એફઆઈઆર રફે દફે કરી નાખો. એવું કાગળ કોણે લખ્યું? અમરેલીના ડીવાયએસપી નૈના ગોરડિયાએ. ભૂલથી નામ આવી ગયું, રિમાન્ડ લઈ લીધા, સરઘસ કાઢ્યું, બદલો લઈ લીધો, ફજેતો કરાઈ નાખ્યો અને પછી એના એ જ પોલીસ વાળા પાછળથી કાગળ બદલી અને કોર્ટમાં એવું લખીને આપ્યું કે ભાઈ આ જે છે એ ગુનો બનતો નથી પાયલબેન સામે, એટલે આનું નામ છે હવે તમે કાઢી નાખો. ત્યારબાદ સૌથી મજાની વાત કે પહેલું કાગળ જે લખ્યું એમાં ખાલી એવું લખેલું છે કે પાયલબેનનું નામ ભૂલથી આવી ગયું છે. બીજા બધાનું નામ બરાબર છે, બીજા બધાનું નામ તો ગુનેગાર તરીકે છે જ, ખાલી પાયલબેનનું નામ ભૂલથી આવ્યું છે એટલે તમે કોર્ટમાંથી રેકોર્ડમાંથી કાઢી નાખો. પછી આ બીજો કાગળ છે મારા હાથમાં. આ બીજો કાગળ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સહી વાળો છે. સહી ઉકલતી નથી પણ કે લખેલો છે અને કે અથવા પી જેવું વંચાય છે. આ પેપરની અંદર પાછું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે એવું લખ્યું છે કે મનીષ વઘાસિયા તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાવચંદ ખાતરા અને અશોકભાઈ માંગરોળિયા જે બાકીના 3 આરોપી હતા બરાબર, એની વિરુદ્ધ પણ કોઈ પુરાવો નથી અને આ ત્રણેય લોકોનું નામ પાછું ભૂલથી એફઆઈઆરમાં આવી ગયું છે. તો આખી એફઆઈઆરમાં કુલ 4 આરોપી હતા, 3 પુરુષ અને 1 પાયલબેન. તો પાયલબેનનું નામ ભૂલથી આવી ગયું, બીજા ત્રણેયનું નામ ભૂલથી આવી ગયું. એવો રિપોર્ટ કરીને આખો કેસ રફે દફે કરી નાખ્યો. તો જ્યારે એફઆઈઆર કરી ત્યારે તમને નહોતી ખબર કે આ ખોટો કેસ છે.
ત્યારે પોલીસ જાણતા હતા, પણ ભાજપે કીધું કે ટોમી પાયલનું સરઘસ કાઢવાનું છે તો એક જૂઠી એફઆઈઆર બનાવી દે, ચલ ફટાફટ 4-5 ટોમીને મોકલો, પાયલબેનનો કિડનેપ કરી આવો, સરઘસ બરઘસ કાઢો. તો બધા ટોમી ધંધે લાગી ગયા. આજ આ બંને કાગળમાં 4 આરોપી વિરુદ્ધ પોલીસ પાસે કોઈ પુરાવો નથી, ભૂલથી નામ આવી ગયું છે, અમારી ભૂલ થઈ ગઈ છે, આવું પોલીસે ઓફિશિયલી લખી સહી સિક્કા કરીને આપ્યું છે. પાયલબેનનું નામ ભૂલથી આવી ગયું, બધાનું ભૂલથી આવી ગયું, તો એનો અર્થ એ નીકળ્યો કે કોઈએ ગુનો નથી કર્યો. યા તો તમે ખોટી એફઆઈઆર લખી, ખોટી રીતે સરઘસ કાઢ્યું, બદનામી કરી, બધાને ધંધે લગાડ્યા, અને છેલ્લે હવે તમે આ ધંધો ચાલુ કર્યો છે. એનો અર્થ એ થયો કે પોલીસ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે. તમે નિર્દોષ હશો તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે. નવનીતભાઈ બગદાણાવાળાની વાત હું હજુ તમને છેલ્લે કરીશ. પાલનપુરની અંદર હમણાં એક હત્યાનો બનાવ બન્યો અને એક છોકરાની હત્યા થઈ ગઈ. હવે હત્યાની એફઆઈઆરની કોપી પણ મારી પાસે છે કે કેવી રીતે પોલીસ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે. હર્ષ સંઘવીને આ બધી ટોળકી આખી લાગી છે કે દરેક ઘટનામાં આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ એફઆઈઆર મારા હાથમાં કોપી છે. પાલનપુરની અંદર હત્યા થઈ, એની હત્યાની અંદર મરનાર વ્યક્તિ જે છે એ નીતિનભાઈ નામના વ્યક્તિ છે. નીતિનભાઈ જુડાલ. નીતિનભાઈની હત્યા થઈ ચૂકી છે, એની આ એફઆઈઆર છે. એ એફઆઈઆર તમે જોશો તો ખબર પડશે કે આરોપીને ભાજપની પોલીસે કેવી રીતે ડિસ્કાઉન્ટ આપ્યું છે. હર્ષ સંઘવીને ભાજપવાળા સમાજમાં આરોપીઓને ગુજરાતમાં કોઈ પણ ઘટના બને, કોઈ ખૂણા પર ઘટના બને, આરોપીને હંમેશા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, લાભ આપવામાં આવે છે કે તમે જલ્દી છૂટી જાઓ, તમારા વિરુદ્ધ કડક કાર્યવાહી ન થાય, જામીન મળી જાય, પાસા ન થાય, તડીપાર ન થાય, ગુસ્સીટોક ન લાગે. એના માટે બધી જ કાળજી દરેક એફઆઈઆરમાં લેવામાં આવે છે. મેં તો ગુજરાતની મહત્વની 5 ઘટનાઓનું તમારું ધ્યાન દોરવું છે. એમાં છેલ્લે નવનીતભાઈની ઘટના કહીશ કે અત્યારે આપણે બધા ચર્ચા થઈ રહી છે ન્યાય આપો, અને શું નવનીતભાઈની ઘટનામાં છે હું છેલ્લે તમને કહીશ. અત્યારે પાયલબેનની એક ઘટના મેં તમને કીધી, એક સિહોરની કીધી. આ હું પાલનપુરની ઘટનામાં તમારું ધ્યાન દોરું છું કે પાલનપુરની ઘટનામાં એફઆઈઆરમાં લખ્યા પ્રમાણે ગુનો બન્યો, એટલે કે હત્યાનો ગુનો બન્યો 20:45, એટલે કે 8 વાગે રાતના અને 45, એટલે 8:45 વાગે. 8:45 વાગે ગુનો બન્યો અને પોલીસે એ ગુનો નોંધ્યો ક્યારે? 9:25, એટલે કે 9:30 આસપાસ. કઈ તારીખે? 20/12. હવે 20/12 એકચ્યુઅલી શું થયું છે એ જાણીએ કે આ એફઆઈઆર ની કેટલીક લાઈનો હું વાંચું છું જેને મેં હાઇલાઇટ કરેલી છે, પીળો પટ્ટો મારેલો છે કે કેવી રીતે આરોપીઓને ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવે છે ઈરાદાપૂર્વક. ફરિયાદી લખાવનાર વ્યક્તિનું નામ છે રમેશભાઈ નાનજીભાઈ કેડ. એક રમેશભાઈ નાનજીભાઈ કેડે એવું લખાયું છે કે આ દરમિયાન રસ્તામાં નીતિનભાઈ જે ગુજરી ગયા છે એને આ ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સાથે ફોનમાં કોઈ પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થતી હતી અને અમો રામદેવ હોટેલ આગળ આવતા અમો 4 જણાઓ કારમાંથી નીચે ઉતરીને ઊભા રહ્યા. તે વખતે પાલનપુર અરોમા સર્કલ તરફથી એક હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની i10 કાર જે દિલ્હી પાર્સિંગની હતી તે કાર અમારી આગળ આવીને ઊભી રહી અને એમાંથી આશરે 5 માણસો નીચે ઉતરેલા અને તેમાંથી 2 માણસો પાસે લોખંડની પાઇપો હતી અને તેમની પાછળ તરત જ 5 જેટલા મોટરસાયકલ હતા, બીજા 4-5 જેટલા એક્ટિવા હતા, 2 વ્હીલરો હતા અને આશરે 20 જેટલા માણસો તેમના હાથમાં તલવારો અને ધોકાઓ લઈને લોખંડની પાઇપો જેવા હથિયારો લઈને આવેલા. અને અમે કંઈ સમજીએ તે પહેલા જ આ લોકોએ ભેગા મળીને કંઈ બોલ્યા ચાલ્યા વગર અચાનક જ અમારી સાથેના નીતિનભાઈ અને ભરતભાઈ ઉપર હુમલો કરી દીધો, જેમાંથી i10 માંથી ઉતરેલા એક વ્યક્તિએ નીતિનભાઈના ગળાના ભાગે લોખંડનો પાઇપ માર્યો વગેરે વગેરે લાંબુ લખ્યું છે. પણ આમાં ફરિયાદીએ લખ્યું છે કે 20 જેટલા માણસો આવ્યા, તલવારો લાવ્યા, ધોકા લાવ્યા, ગાડીઓ આવી, 4 વ્હીલ આવી, 2 વ્હીલ આવી, એક્ટિવા આવી. તો આટલા બધા માણસો ભેગા કરવા હોય, ગાડીઓ, તલવારો, ધોકા, માણસો, તો મને એવું લાગે છે કે ચોક્કસ એનું આગોતરું આયોજન કરવું પડે. અચાનક ન થાય કશું જ. કલાક, 2 કલાક, 5 કલાક કે 2 દિવસ અગાઉ એનું પ્લાનિંગ કરવું પડે. બધાને ફોન કરીને કહેવું પડે કે ભાઈ પેલો નીતિન છે એને હું મળવા બોલાવું ને આજે એને મારવાનો છે કે મારી નાખવાનો છે, તો તમારે બધાએ ધોકા બોકા લઈને આવવાનું છે વગેરે વગેરે. એટલે કાયદામાં એક કલમ છે, એ કલમને જૂની કલમ એની છે
120B અત્યારે નવી કલમ છે 61, એ હું અંગ્રેજીમાં વાંચું છું, પછી ગુજરાતી કહીશ. અંગ્રેજીમાં કલમ 61માં એવું લખ્યું છે કે when two or more persons agree with the common object to do or cause to be done an illegal act or an act which is not illegal by illegal means, such an agreement is designated a criminal conspiracy. ક્રિમિનલ કોન્સ્પિરન્સી એટલે કે ગુનાહિત ષડયંત્ર, શુદ્ધ ગુજરાતીમાં કાવતરું, અથવા આપણે એને કહેવાય ને ષડયંત્ર, કાવતરું શબ્દ, દેશી કાવતરું શબ્દ. કાવતરું એટલે આગોતરું આયોજન. કાયદામાં લખ્યું છે કે ટુ ઓર મોર પર્સન, બે અથવા વધુ વ્યક્તિઓ ભેગા મળીને કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસરનું કૃત્ય કરવાનું પ્લાનિંગ કરે અથવા કૃત્ય કરે અથવા એવા કૃત્યમાં સામેલ થાય તો એ કાવતરું કર્યાનો ગુનો ગણાય. હવે આ પાલનપુરની ઘટનામાં 20 લોકો ધોકા, ગાડીઓ, બાઇકો બધું લઈને આવ્યા, પણ પોલીસે FIR-માં કાવતરાની કલમ ઉમેરેલી નથી. કલમ 61 આમાં છે નહીં, મેં વાંચી લીધું. શું કામ? કાવતરાની કલમથી શું ફરક પડે? એક તો એવું થયું કે તમે રસ્તા ઉપર જાઓ છો, પાનના ગલ્લે તમે બીડી પીવા ઉભા રહ્યા, બીડી પીવો છો અને તમારી બીડીમાંથી તણખો બાજુવાળાની ઉપર ખર્યો અને અચાનક જ બબાલ થઈ ગઈ, બબાલ મોટી થઈ ગઈ ને લાફાલાફી, ભાંગ તોડ, ધોકા પટ્ટી બધું જ થઈ ગયું, પણ એ બધું જ અચાનક થયું. તો અચાનક થયું છે એ ગુનો અલગ લેવલની ગંભીરતા ગણાય છે. પણ જેમાં તમે આયોજન કરો છો, 20 લોકો ભેગા કરો છો, તલવાર, ધોકા, ગાડીઓ, માણસો બધું જ ભેગા કરવાનું એડવાન્સમાં આયોજન કરો છો, એને અંગ્રેજીમાં ક્રિમિનલ કોન્સ્પિરન્સી કલમ 61 પ્રમાણે ગુનાહિત ષડયંત્ર અથવા કાવતરું ગણાય છે. કાવતરું કરીને કોઈ ગુનો કરવો એ વધુ ગંભીર છે. એક તો તમે બીડી પીવો છો, તમારા મનમાં નથી કોઈને લાફો મારવાનો, પણ બીડી પીતા હતા, તણખો ઉડ્યો, બબાલ થઈ ગઈ, મારામારી થઈ ગઈ, તો એમાં તમારો ઈરાદો શરૂઆતથી ક્રાઇમ કરવાનો નથી. પણ જ્યારે તમે આયોજન કરો છો ત્યારે તમારો શરૂઆતથી જ ઈરાદો ખૂન કરવાનો, મારામારી કરવાનો કે ગેરકાયદેસરનું કૃત્ય કરવાનો છે. આવી ગંભીર ખૂનની ઘટનામાં પણ પોલીસે આરોપીને કોર્ટની અંદર લાભ મળે, ફાયદો થાય એટલા માટે 2 કલમ ઓછી લગાવી. શું કામ? ડિસ્કાઉન્ટ આપવું પડે આરોપીઓને. શું કામ? કેમ કે હર્ષભાઈના બધા ભાણિયા થાય છે, એટલે ભાણિયાઓને ડિસ્કાઉન્ટ આપવું પડે. ખૂનના આરોપીને કલમ 61 લગાવી નથી એટલા માટે કે એને ડિસ્કાઉન્ટ આપ્યું કોર્ટ. બીજું કે 20 લોકો આવ્યા, નામ એક જ વ્યક્તિનું FIR-માં લખ્યું. શું કામ? કે જ્યારે એક વ્યક્તિ સાગર મંડોરાનું નામ FIR-માં છે, બીજા કોઈના નામ લખ્યા નથી. હવે બીજા લોકો 20 ને બદલે 40 પકડશે પોલીસ. એ કોર્ટમાં જશે ત્યારે એના વકીલ, કેમ કે હું વકીલ છું, એવું કહેશે કે ભાઈ અમારું તો FIR-માં નામ નથી, અમને તો ખાલી શકના આધારે પકડ્યા છે, અમે તો નિર્દોષ છીએ. તો આ લાભ બધા આરોપીને હંમેશા મળતો હોય છે. મારું FIR-માં નામ નથી, હું તો નિર્દોષ છું, મને તો શકના આધારે રાજકીય પ્રેશરથી આમ તેમ કરીને પકડ્યો છે. તો ટેકનિકલી કોર્ટમાં એ વાતનું વજન પડે હંમેશા માટે, નામ ન હોય એનું. તો પોલીસને આ ખબર છે, ભાજપને આ ખબર છે કે આરોપીને ડિસ્કાઉન્ટ આપવું છે, તો શૈલેષ મંડોરાનું એકનું નામ લખો, બીજા 10 એની સાથે આવેલા લફંગાનું નામ FIR-માં નહીં લખવાનું, પાછળથી લઈ આવવાના અને રીલ બિલ બનાવીને પબ્લિકને બતાવી દેવાની. જો ભાઈ હવે તમે કલમ લાગી છે કે નથી લાગી, નામ લખ્યા છે કે નથી લખ્યા, ટાઈમ બરાબર લખ્યો છે કે નથી લખ્યો, એ બધું છોડો, રીલ તો બનાવી દીધી, રીલ જોવો, લાઈક શેર કરો અને ન્યાય મળી ગયો. આ દરેક ઘટનાની અંદર કાગળ ઉપર હંમેશા આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને જનતાને રીલ બતાવી અને પોલીસ અને ભાજપ એવું આશા રાખે છે કે ન્યાય થઈ ગયો. ભાઈ, દરેક ઘટનામાં રીલ બતાવી અને ન્યાય આપ્યાનો અહેસાસ ઉભો કરવામાં આવે છે. કાગળ ઉપર ડિસ્કાઉન્ટ હોય છે. આ સિંહોરની ઘટનાની અંદર કલમ 61, કલમ 3.5, કલમ 118, 117, 118(2) આટલી કલમો પોલીસે ઓછી લખાવી છે. પોલીસે જે લખ્યું છે એ પ્રમાણે જે કલમ લાગવી જોઈતી હતી એ કલમ લાગી નથી. જેને માર વાગ્યો છે ભાભા અત્યારે 1 વર્ષ પછી પણ હજુ કોમામાં છે, છતાંય આરોપી છૂટી ગયા. શું કામ? કાગળ ઉપર ડિસ્કાઉન્ટ આપ્યું આરોપીને અને પછી સ્થળ ઉપર રીલ બનાવી અને ફરિયાદીને એના સમાજને આપી દીધી. જાઓ ભાઈ, તમારી રીલ તો બનાવી દીધી, હવે શું છે, ન્યાય બાય થઈ ગયો બધું, રીલ જોવો, મજા કરો, કેવા લંગડા ચાલે છે, જોવો. પણ કાગળ ઉપર કશું જ કડક હોતું નથી, ખાલી રીલ બતાવવા માટે હોય છે. પાયલબેનની ઘટનામાં રીલ બની ગઈ, કાગળ ઉપર તો કે ભાઈ ભૂલ થઈ ગઈ, બધું ખોટું છે. પાલનપુરની ઘટનામાં રીલ બની ગઈ, પણ કાગળ ઉપર એક જ આરોપીનું નામ લખ્યું છે, બીજા બધાને કોર્ટમાં ફાયદો મળશે જલ્દી છૂટવામાં, નિર્દોષ છૂટવામાં. કાવતરાની કલમ નથી, સહ આરોપીઓની કલમ નથી. કાયદામાં એક કલમ છે 54 નંબરની, જૂના કાયદામાં 114 હતી. 54 નંબરની કલમ શું કહે છે કે whenever any person who is absent would be liable to be punished as an abettor and
whenever any person is present when the act or offense for which he would be punishable in consequences of the abatement is committed, he shall be deemed to have committed such act or offense. કોઈ ગુનો બને ત્યારે એમાં બે પ્રકારના સહ આરોપી હોય, એક છુપો સહ આરોપી અને એક જ્યાં હાજર હોય એવો સહ આરોપી. ધારો કે ગોપાલભાઈએ રમેશભાઈને એમ કીધું કે જા ભાઈ પેલા નવનીતના ટાંટિયા તોડી નાખ, હું બેઠો છું. તો નવનીતભાઈના ટાંટિયા તોડવામાં આવતા હોય ત્યારે ગોપાલભાઈ ત્યાં હાજર ન હોય, પણ કીધું તો ગોપાલભાઈએ હોય એટલે ટાંટિયા તોડવામાં આવતા હોય. તો ટાંટિયા તોડવાના વિડીયોમાં ગોપાલભાઈ નથી એટલે ભાજપની ગળામાં પટ્ટો પહેરેલા કેટલાક ટોમી અધિકારી આપણને એમ સમજાવે કે ભાઈ ગોપાલભાઈ ક્યાં વિડીયોમાં છે, એ થોડા આરોપી છે, એ તો નિર્દોષ છે. આ જો ચાર લોકો જે વિડીયોમાં હતા એનું પકડીને રીલ તો બનાવી દીધી. હવે રીલ જોઈ લો, મજા કરો, લાઈક કોમેન્ટ શેર કરો, ન્યાયની વાત ક્યાં કરો છો તમે? પણ કાયદો એવું કહે છે કે વેન એવર એની પર્સન હુ ઇઝ એબસેન્ટ, એબસન્ટ એટલે ગેરહાજર, ક્યાં ઘટના જ્યાં બનતી હોય ત્યાં જે માણસ હાજર ન હોય એ માણસ પણ ગુનેગાર હોય, એ પણ ગુનો કરવામાં સહાયક હોય. એની કલમ 54 અત્યારે નવા કાયદા પ્રમાણે, જૂના કાયદા પ્રમાણે 114. તો આ જે પાલનપુરની હત્યાની ઘટના બની છે એમાં કલમ 54 એટલે કે અન્ય સહ આરોપી, છુપા કે જાહેર આરોપીઓની કલમ લખેલી નથી. શું કામ? કેમ કે આરોપીને હર્ષભાઈ તરફથી ડિસ્કાઉન્ટ કે જાઓ ભાઈ ભાજપની સરકાર છે, થાય એટલા ક્રાઇમ કરો, તમારે ક્યાં કાંઈ ટેન્શન છે, અમે બેઠા છીએ બધા ગુનેગારોને હાચવવા વાળા. એટલે આની અંદર ષડયંત્રની 20 જણાનું ટોળું ભેગું કરી આયોજન કરવાની અને 54 એટલે કે 114 એટલે કે છુપા અથવા જાહેર સહ આરોપીઓને અંદર કડક કાર્યવાહી થાય એવી કલમ લખી નથી. પણ પોલીસે પાલનપુરની ઘટનામાં રીલ બનાવી દીધી છે એટલે ભાજપની સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ રીલ જોવો, લાઈક કોમેન્ટ શેર કરો, આ બધું કાગળમાં ક્યાં તમે પડો છો? તમારે શું કાગળ આરે લેવા દેવા છે? રીલ તો બની ગઈ વ્યવસ્થિત ચકાચક. ત્યારબાદ દાહોદની અંદર મનરેગા કૌભાંડ થયું, આખા ગુજરાતને ખબર છે, એની આ એફઆઈઆર છે મારી પાસે. મનરેગાની અંદર બહુ મહાપુરુષો બધા આરોપી તરીકે પકડાયા. આ દાહોદની મનરેગાની એફઆઈઆરમાં એક ફરિયાદી કોણ છે? ફરિયાદી છે શરદકુમાર વિઠ્ઠલભાઈ બાંભરોલિયા. ડિસ્કાઉન્ટ આપવાનું આરોપીને કેવી રીતે એ હું તમને સમજાવું છું. ગુજરાતની તમામ ઘટનાઓમાં ભાજપની સરકાર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપે છે, સજા ન થાય, નિર્દોષ છૂટી જાય, જલ્દી જામીન મળી જાય, પાસા ન થાય, એની 100% કાળજી રાખવામાં આવે છે. ગુંડાઓને છાવરવા માટેની કોઈ પણ એફઆઈઆર તમે મને ગુજરાતની આપશો તો હું તરત એને ખોલીને તમને સમજાવી શકીશ કે ગુંડાઓને બચાવવા, ડિસ્કાઉન્ટ આપવા માટે પોલીસે જાણી જોઈને આટલી ભૂલો આ એફઆઈઆરમાં રાખી છે. એ ભૂલ આરોપીના વકીલ તરત જ કોર્ટમાં બોલવાના છે. કોર્ટમાં બોલશે એટલે આરોપીના પક્ષની અંદર આખો કેસ થઈ જશે. અત્યારે હું તમને મનરેગા કૌભાંડ દાહોદમાં જે થયું એને હું તમને એફઆઈઆર વાંચી સંભળાવું. એમાં ફરિયાદી છે શરદકુમાર વિઠ્ઠલભાઈ બાંભરોલિયા, નિયામક છે, સરકારી નોકરિયાત છે. એણે ફરિયાદ આપી, એમાં એવું લખ્યું છે કે મનરેગા યોજના હેઠળ કરવાના થતા કામો અપૂર્ણ જણાય છે, એટલે કે પૂરા નથી કર્યા. તેમ છતાં તે કામોનું કમ્પ્લીશન સર્ટી તથા ખોટા પુરાવા ઊભા કરી પૂર્ણ પેમેન્ટ કરી દેવામાં આવેલ છે અથવા મેળવી લેવામાં આવેલ છે. નાણાં ચૂકવનાર અધિકારીઓ દ્વારા અધૂરા કામો કરવા છતાં એજન્સીઓને નાણાંની ચૂકવણી કરી કાયદેસરની કરવાની થતી ફરજમાં નિષ્કાળજી દાખવનાર અધિકારી, કર્મચારી તેમજ કરાર આધારિત કર્મચારીઓએ એજન્સી સાથેના એકબીજાના મેળાપીપણું કરી સરકારને નુકસાન પહોંચાડ્યું છે. આ પેરેગ્રાફ એફઆઈઆર ની અંદર લખેલો છે. પછી આગળ પાછળ તો બધી વાર્તા છે. આની અંદર એજન્સી લખ્યું છે, પણ કઈ એજન્સી? રમેશભાઈ એજન્સી, સગનભાઈ એજન્સી, સત્યસાઈ એજન્સી, બોલિવૂડ એજન્સી, સ્કાયલેબ એજન્સી, સોની એજન્સી, કઈ એજન્સી? એજન્સીનું નામ ઈરાદાપૂર્વક એફઆઈઆરમાં લખવામાં આવ્યું નથી. શું કામ? કોર્ટમાં જાય તો કાલે વળી પ્રશ્ન આવે, ભાઈ અમારું ક્યાં નામ હતું? આ તો રાજકીય બખાડો થયો, ટીવીમાં આવ્યું, મીડિયામાં આવ્યું એટલે અમને પકડી લીધા. બાકી જુઓ એફઆઈઆરમાં ક્યાં લખ્યું છે ગોપાલભાઈ એજન્સી? વાત તો સાચી છે, એફઆઈઆરમાં ગોપાલભાઈ એજન્સી નથી લખ્યું, પણ 2000 કરોડનું કૌભાંડ થયું. આખી એફઆઈઆરમાં ક્યાંય આરોપીનું નામ લખ્યું નથી. આરોપીનું ખાનું જે આવે એફઆઈઆરમાં એવું લખ્યું છે કે ખોટા બિલ મૂકી, ખોટા રેકોર્ડ બનાવી સરકારમાંથી પૈસા લેનાર એજન્સીના કરતા હતા. તો કઈ એજન્સી ખોટા બિલ મૂક્યા તો તમને ખબર હતી એટલે તો તમે એફઆઈઆર કરાવવા ગયા. તો ત્યારે કોલમની અંદર લખવું હતું કે ભાઈ આ સ્કાય એજન્સી, આ બોટ એજન્સી, આ ફલાણી એજન્સી, એક્સ એજન્સી, વાય, બધી એજન્સીના નામ લખવાની જરૂર હતી. પણ એફઆઈઆરમાં જાણી જોઈને એજન્સીનું નામ ન લખ્યું.
ત્યારબાદ આરોપીનું નામ ન લખ્યું. બીજું, સરકારી કયા માણસોએ ખોટા બિલ મંજૂર કર્યા. આમાં લખ્યું છે કે કામ પૂરું નથી કર્યું છતાંય નાણાંની ચૂકવણી કરી તો ફરજમાં નિષ્કાળજી દાખવનાર અધિકારી. તો કઈ 500 અધિકારી થોડા હશે. મનરેગામાં નક્કી જ હોય કે તાલુકા કક્ષાનો એક જિલ્લા કક્ષાનો બેસ્ટ અધિકારી હોય, છતાં એનું નામ એફઆઈઆરમાં લખ્યું નથી. શું કામ? કે મારું નામ ક્યાં એફઆઈઆરમાં છે, મને તો આ રાજકીય પ્રેશર આવ્યું એટલે પકડ્યો છે. ભાઈ સાહેબ બાપા, હું તો નિર્દોષ છું, મને ડિસ્કાઉન્ટ આપો. અને મળી જાય ડિસ્કાઉન્ટ અને છૂટી ગયા. 2000 કરોડના આરોપીઓ છૂટી ગયા જામીન ઉપર. શું કામ? સરકારે એફઆઈઆર કરતી વખતે એને ડિસ્કાઉન્ટ આપેલું છે. આની અંદર ખોટી રીતે લખેલી છે માહિતી, ખોટું લખેલું છે. બીજું કે સૌથી મોટી બે બાબત આ એફઆઈઆરમાં હજુ સુધી ભાજપ સરકારે કરી નથી. આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે કે ભાઈ સાહેબ બાપા, તું અમારા ભાજપનો લાડલો છોકરો છો, જલ્દી છૂટી જાય, એના માટે 4 કલમ ઓછી લગાવવું. કેવી રીતે? કે સરકારી કામમાં ખોટા બિલ મૂકવામાં આવ્યા અને એફઆઈઆરમાં લખ્યું છે કે એજન્સી દ્વારા કોઈ કામ કરવામાં નથી આવ્યું, તેમ છતાં ખોટા બિલ મૂકી અને પૈસા લઈ લીધા. તો સરકારી કામના બિલ હંમેશા જીએસટી વાળા હોય તો જ હાલે. આ કોઈ પાનની દુકાનનું માવાનું બિલ નથી કે સાદી કાપલી પર હોય. સરકારી મનરેગાના કોન્ટ્રાક્ટના કામોના 2000 કરોડના ખોટા બિલ મૂકવામાં આવ્યા તો એ દરેક બિલ જીએસટી વાળા હશે. એનો અર્થ એ થયો કે મનરેગામાં 2000 કરોડનું કૌભાંડ તો થયું, સાથે જીએસટી નું કૌભાંડ પણ થયું. જીએસટી ચોરી થઈ. તો જીએસટી ની કોઈ એફઆઈઆર આજ સુધી થઈ નથી, જીએસટી ની કાર્યવાહી નથી થઈ. ઇનપુટ ક્રેડિટ ને ટેક્સ ક્રેડિટ ને રિબેટ ને જે કાંઈ આવતું એની કોઈ કાર્યવાહી આ દાહોદના મનરેગા કૌભાંડમાં થઈ નથી. ખાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે વિશ્વાસઘાત અને છેતરપિંડીની. પણ આ જીએસટી ના 2000 કરોડના ખોટા બિલ સરકારને પકડાવ્યા અને એમાં જે ક્રેડિટ લીધી હશે એનું શું? તો કે ડિસ્કાઉન્ટ લઈ જાઓ ભાઈ, ભગવાન ભરોસે તંત્ર ચાલે છે. અને બીજું કે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ નામનો કાયદો બન્યો છે, એસીબી કરપ્શનનો કાયદો. જે સરકારી માણસોએ આવા ખોટા બિલ મંજૂર કરી અને એજન્સીઓને પૈસા ચૂકવી દીધા, એ માણસે પૈસા તો કમાણો. તો સરકારી માણસ ખોટી રીતે પૈસા કમાય એ એસીબી નો ગુનો છે. પ્રિવેન્શન ઓફ કરપ્શનનો, ભ્રષ્ટાચારનો કેસ થવો જોઈએ. જ્યારે આમાં દાહોદના કાંડમાં સરકારી માણસો ઉપર ભ્રષ્ટાચારની એફઆઈઆર નથી થઈ, ખાલી વિશ્વાસઘાતની એફઆઈઆર થઈ છે. 2000 કરોડનો વિશ્વાસઘાત કર્યો, હવે પૈસા પાછા સરકારને કોણ આપશે? તો કે ડિસ્કાઉન્ટ લઈ જાઓ. એટલે કે કાગળ ઉપર પોલીસ અને ભાજપના કેટલાક ટોમી ઈરાદાપૂર્વક કાગળ ઉપર ખોટું લખે, ખોટા વાક્યો, ખોટા આંકડા, ખોટી કલમ, ખોટી ઘટના, ખોટી રીતે બધું લખીને કાગળો નબળા બનાવે, બોદા કાગળ બનાવે અને જનતાને બતાવવા માટે રીલ બનાવે. એટલે કાગળ ઉપર આરોપીઓને, ગુનેગારોને, ગુંડાઓને ડિસ્કાઉન્ટ મળે અને જનતાને રીલ જોવા મળે અને 8 પાસની દુકાન આવી રીતે ચાલે છે. મોરબી દુર્ઘટના બની. હવે આ મોરબી દુર્ઘટના, મોરબીની એફઆઈઆર મારી પાસે પડી છે. આમાં પણ આરોપીઓને કેવી રીતે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું કે તમે જેલથી, સજાથી, કાયદા કાનૂનથી બચો એના માટેની વ્યવસ્થા સરકાર તરફથી તમને ડિસ્કાઉન્ટ. આ મોરબીની ઘટનાના ફરિયાદી પ્રકાશભાઈ અંબારામભાઈ દેકાવાડિયા છે. એટલે કે એ પીઆઈ છે, ત્યાંના મોરબીના પીઆઈ છે. એણે આખી ફરિયાદમાં ક્યાંય આરોપીનું નામ કે એજન્સીનું નામ લખાયું નથી. એણે લખાયું છે કે સરકારશ્રીના અલગ અલગ વહીવટી તંત્ર દ્વારા ખાનગી એજન્સીઓ મારફતે બ્રિજનું સમારકામ, મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરી સ્થાનિક લોકોની સુખાકારી અને આનંદ પ્રમોદ તથા પ્રવાસન માટે ખુલ્લો રાખવામાં આવતો હતો. ખાનગી એજન્સી પણ કઈ એજન્સી? રમેશભાઈ એજન્સી, ગોપાલ એજન્સી, ચંદ્ર એજન્સી, મંગળ એજન્સી, ગુરુવારે કઈ એજન્સી? આખી એફઆઈઆરમાં એજન્સીનું નામ નથી લખ્યું, કોઈ માણસનું નામ નથી લખ્યું. શું કામ? કોર્ટમાં જ્યારે જાઓ ત્યારે વળી એમ કહી શકો કે સાહેબ આમાં મારું નામ જ નથી, મારી કંપનીનું નામ નથી, આ તો રાજકીય બધું ષડયંત્ર થયું, મીડિયામાં હોવા થઈ ગઈ એટલે મને ખોટી રીતે ફસાયો છે, હું નિર્દોષ છું. જુઓ ક્યાં એફઆઈઆરમાં મારી એજન્સીનું નામ છે અને આમાં છે નહીં. આવી રીતે દરેક ગુનાના આરોપીઓને કાગળ ઉપર બચાવવા માટે થઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ભાજપની સરકાર દ્વારા અને પબ્લિકને બતાવવા રીલ બનાવવામાં આવે છે. એટલે આરોપી પણ ખુશ, ભાજપ ખુશ, રીલ જોઈને પબ્લિક ખુશ, બધું ખુશ. ન્યાયની વાત કઈ હોતી નથી. હવે આ મારા હાથમાં નવનીતભાઈનો કાગળ હવે આવ્યો. બગદાણાની ઘટના, નવનીતભાઈની એફઆઈઆર છે મારા હાથમાં. આ એફઆઈઆરમાં નવનીતભાઈ જે છે એ ફરિયાદી છે.
હવે એની હું ફરિયાદ વાંચું છું, કેવી રીતે આરોપીઓને લાભ મળે, આરોપીઓ છૂટી જાય, જામીન જલ્દી થઈ જાય, સજા ન થાય, જે દિવસે કેસ હાલે ત્યારે નિર્દોષ છૂટી શકે, પાસા ન થાય, આવું બધું બધી કાળજી પોલીસ અને કેટલાક ભાજપના નેતાઓ દ્વારા ગુજરાતમાં ગમે ત્યાં રાખવામાં આવતી હોય છે. આ તો મેં તમને મોરબીની, દાહોદની, પાલનપુરની, અમરેલીની ઘટનાઓ કીધી. આ બગદાણાની ઘટના, બગદાણાના કિસ્સામાં શું થયું કે આખો સમાજ આવ્યો, સમાજના આગેવાનો, રાજ્યના મંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, સાંસદો બધા જ આવ્યા. તો અવડા મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા, ખુલ્લેઆમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. નવનીતભાઈએ લખાયું, નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પહેલા જયરાજનો ફોન આવ્યો, પછી બીજા એક બે વ્યક્તિનો ફોન આવ્યો, ત્રીજાનો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટની ઘટના બની. હવે અહીંયા જ્યારે એફઆઈઆર લખી છે એ એફઆઈઆર ને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના, માનો કે જયરાજે માર્યો છે, મરાયો છે, નથી મરાયો, એ તો તપાસનો વિષય છે, સરકારને એસઆઈટી ફેસાઈટી બધું થયું છે, પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ કમસે કમ. તમે કલમ જ સાચી નહીં નાખો તો કોઈ દિવસ સાચી તપાસ નહીં થાય. એસઆઈટી બનાવો કે આખી એબીસીડી બનાવો, જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક 3-4 કલમ ઓછી લખી છે. એક તો દરેક વખતે ગુજરાતમાં એવું થાય છે કે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ પોલીસ નહીં લખે, પોલીસ એની રીતે લખશે. તમે એમ કહો કે મને માર્યો, મારા ખિસ્સામાંથી આ કરી લીધું, મારો હાથ તોડ નાખ્યો, તો પોલીસ એમ કહેશે એવું નહીં લખાવવાનું, મને ગાળો દીધી એવું લખાવો ખાલી. તમે એમ કહેશો કે ભાઈ મારી પાસેથી પૈસા માંગ્યા તો પોલીસ ના પાડશે, એવું નહીં લખાવાનું. તમે એમ કહેશો કે ફલાણા ભાઈનું નામ લખો તો પોલીસ કહેશે ના, નામ નથી લખવાનું, તમે એમ નામ ખાલી અમે પાછળથી નામ ઉમેરી દઈશું. એટલે કોઈ પણ એફઆઈઆર જે લખાય છે એ ફરિયાદી સાથે જે ઘટના બની છે એ ઘટનાની એફઆઈઆર નથી હોતી. ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆરમાં, આટલું નથી લખતા. પણ આટલું લખ્યું હોય, ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની, પોલીસે કાગળ ઉપર આટલી જ લખી, તો એ જે આટલી લખી છે હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણીના રોજ રાતના 1:30 વાગ્યાની આસપાસ મારા દીકરાનો મને ફોન આવ્યો, એવું લખ્યું છે. નવનીતભાઈને એના દીકરાનો ફોન આવ્યો અને એના દીકરાએ એને એવું કીધું એફઆઈઆર પ્રમાણે. નવનીતભાઈનું કહેવાનું અલગ છે, પણ એફઆઈઆરમાં જે લખ્યું છે એને સાચું માની લઈએ, 100% સાચું, તો પણ કેટલાક ટોમીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે. હું એમ માની લઉં કે આ જ સાચું છે. નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે એ સાચું નથી, આ સાચું છે, તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં આપ્યું છે અને સમાજના મંત્રી લેવલના લોકોને તે છેતરી ગયા છે. આમાં એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો અને એને છોકરાએ ફોનમાં એવું કીધું પપ્પા મારા ટ્રેક્ટરને કોઈ સફેદ ગાડીવાળાએ રોક્યું છે. સફેદ કેવી ગાડી છે, સફેદ કઈ ગાડી કીધી, ગાડીનું બ્રાન્ડનું નામ લખેલું છે, વેરના કાર. કોઈ વેરના કારે મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માગે છે. એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે, એવું એફઆઈઆરમાં લખ્યું છે. ત્યાં ટુ વ્હીલ લઈને ગયા તો ત્યાં વેરના કાર નથી પણ એનો છોકરો ઊભો છે, એવું એફઆઈઆરમાં લખ્યું છે. પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરના કાર તો અહીંથી આમ જતી રહી. તો નવનીતભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે, કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે, એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ. જેથી હું, હવે નવનીતભાઈના શબ્દો છે, જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો, જેથી હું, એનો છોકરાએ એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે, અહીંયા કઈ ગાડી છે નહીં, તો ત્યાર પછી હું એ 4 વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ. આ શબ્દો સાંભળજો ફરીથી. હું એટલે કે નવનીતભાઈ એ 4 વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ અને હું આ 4 વ્હીલની પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલરની 4 વ્હીલ મારી પાછળથી આગળ આવીને ઊભી રહી. આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ ચાલતો હતો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ. એફઆઈઆરમાં આવું વાક્ય લખ્યું છે. આ તો ખાલી એક મુદ્દો છે, એફઆઈઆર તો બહુ લાંબી છે. પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે, શબ્દની ચાલાકી. કાલ કોર્ટમાં વકીલ કહેશે કે ભાઈ આગળ હતા પાછળ હતા તમને જ ખબર નથી, એનો અર્થ એ છે કે તમે જૂઠું બોલો છો. હવે કોણ આગળ હતું કોણ પાછળ હતું એ ક્યાંય નક્કી નહીં થાય, એનો વિડીયો ઓડિયો કઈ નથી.
એટલે હું પોતે ઘડીક એમ કહું કે આગળ હતો ને હું એમ કહું કે પાછળ હતો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં. ફરીથી જેથી હું ફોર વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળે, હું આ ફોર વ્હીલની પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઊભી રહી ગઈ. લ્યો, પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ. આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે. ભાઈ આમાં જયરાજ દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે. પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી? કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોદો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેને ગળામાં પહેર્યો છે એને ઓલરેડી કરી નાખ્યું છે. હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું? કેબિનેટ મંત્રીને કહેવાથી શું થવાનું? જ્યારે ચોરી તો અહીં કરી નાખી છે, ચોરી પકડાઈ ગઈ છે, હજુ બીજી ચોરી બતાવું કે આગળ એવું લખે છે કે ફોર વ્હીલ માંથી અજાણ્યા ઈસમો જેમાં 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ. એટલે કે પહેલા એક કાર હતી એમાંથી 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો ઉતર્યા અને મારતા હતા. ત્યારે બીજી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર આવી અને એમાંથી બીજા 4 માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા. એક તો ઘટના આટલી બની છે, પોલીસે આટલી લખી છે, એ આટલીમાં તે ખોટું લખાણ છે. એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં, પાછળથી બીજી આવી, બધા પાસે ધોકા છે, બધાને ખબર છે કે નવનીતભાઈને મારવાનો છે. એનો અર્થ એ થયો કે આ વસ્તુ આયોજનથી થયેલી છે, કાવતરું કરીને થયેલી છે, પ્લાનિંગથી થયેલી છે. પણ નવનીતભાઈની એફઆઈઆરમાં આયોજનની, કાવતરાની, પ્લાનિંગની કલમ પોલીસે નાખી નથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે જામીનનું. આયોજન અને કાવતરાની કલમ જૂની 120, નવી કલમ 61 એમાં લખ્યું છે ક્રિમિનલ કોન્સ્પિરન્સી. મેં જે અંગ્રેજીમાં વાંચ્યું કે વેન 2 or more person agree with a common object, 2 અથવા વધુ વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર કાવતરાનો ગુનો લાગુ પડે છે. પણ નવનીતભાઈની આખી એફઆઈઆરમાં પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે કલમ નંબર 61 નું કે ભાઈ તે કોઈ કાવતરું નથી કર્યું, આ તો અચાનક બનેલી ઘટના છે. 2 ફોર વ્હીલ લઈને ધોકા લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે, એનું પ્લાનિંગ જ કરવું પડે, એના માટે ફોન કર્યા હોય, મેસેજ કર્યા હોય, રૂબરૂ મળ્યા હોય, તો તારી ગાડી ક્યાં ઊભી રહેશે, મારી ક્યાં ઊભી રહે, બધું જ થયું હોય. પણ પોલીસે એ આખા કાવતરા, ષડયંત્ર, આયોજનની બાબતને એફઆઈઆર માંથી હટાવી દીધી છે. કોઈ ભાઈ જયરાજ આરોપી છે કે નહીં તો પછીની વાત છે. પહેલા તો આ 6 જણા આવ્યા, એને ષડયંત્ર તો કર્યું, કાવતરું તો કર્યું, ક્યાંક બેસીને મીટિંગ તો કરી, એ ઘટના આખી એફઆઈઆર માંથી હટાવી દીધી છે. હવે હર્ષ સંઘવીએ કીધું કે ભાઈ એસઆઈટી ની રચના કરશું. શું એસઆઈટી કરશો તમે? જ્યારે એફઆઈઆર તો આરોપીને ડિસ્કાઉન્ટ આપવાની કરી છે. આપણે એમ માની લઈએ કે જે 6 લોકો વિડીયોમાં દેખાય છે એટલા જ ગુનેગાર છે, બીજું કોઈ આમાં ગુનેગાર નથી. તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું? આની અંદર એક તો કાવતરાની કલમ નથી લખી નવનીતભાઈની ઘટનામાં. બીજું, કાયદામાં એક કલમ છે 34 નંબરની જૂની કલમ છે, એની નવી કલમ છે 3 ની પેટા કલમ 5. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કલમ છે. આ જાણવા જેવો વિષય છે કે પોલીસ કેવી રીતે દરેક ઘટનામાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપે છે. અંગ્રેજીમાં હું વાંચું છું કલમ 3 ની પેટા કલમ 5 એટલે કે 3(5). When a criminal act is done by several persons in furtherance of the common intention of all, each of such persons is liable for that act in the same manner as if it were done by him alone. શુદ્ધ ગુજરાતીમાં સૌનો સમાન ઈરાદો. કાયદામાં 2 બાબત છે. ગોપાલભાઈ છે એ રમેશભાઈને મારવા જાય છે, કાર લઈને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં એનો ભાઈબંધ સુરેશ ઊભો હતો. તો ગોપાલભાઈ કીધું કે ભાઈ સુરેશ આવીને ગાડીમાં બેસી જાય ને આપણે 2 ભાઈ એક ચક્કર મારતા આવીએ. સુરેશને નથી ખબર કે ગોપાલભાઈ મારવા જાય છે અને ગોપાલભાઈ ત્યાં ગાડી ઊભી રાખીને પેલાને માર્યો. પેલા એફઆઈઆર લખાવી કે ગોપાલ ને સુરેશ બેય આવીને મને માર્યો. પણ વાસ્તવિકતા શું હતી કે સુરેશને તો કઈ ખબર જ નથી, એ તો ભૂલથી ગાડીમાં બેસી ગયો પણ બની ગયો આરોપી. તો આ કલમ એવું કહે છે કે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરે તો એ ગંભીર ગુનો બની જાય છે. કલમ 3 ની પેટા કલમ 5. હવે આ ઘટનામાં 4-5 લોકો 2 ગાડી ભરીને મારવા આવ્યા તો બધાને ખબર જ હતી કે મારવા જઈએ છે. બધાનો ઈરાદો મારવાનો હતો, બધાનો ઈરાદો તે પોતાની દમ બતાવવાનો હતો.
તો પોલીસે બધાનો એક સમાન ઈરાદો હતો, બધા મારવા જ આવ્યા હતા, કોઈ ભૂલથી નહોતું આવી ગયું, કોઈ અજાણતા નહોતું આવ્યું, બધા ગુનેગારો છે, બધાનો ઈરાદો ખરાબ હતો. ઈ કલમ નવનીતભાઈના કેસમાં લગાવી નથી, કલમ 3 ની પેટા કલમ 5, જૂની કલમ 34. શું કામ? તો કે કોર્ટની અંદર આ કેસ જ્યારે જામીનમાં જાય, સજામાં જાય, ત્યારે આરોપીને ડિસ્કાઉન્ટ મળે કે આવું બધું નથી એટલે આરોપી નિર્દોષ છૂટી જાય. અત્યારે ભલે ન્યાય અપાવું, સમાજ ભેગો થયો, મંત્રી સંત્રી આવી ગયા, પણ આવું તો હર્ષ સંઘવીને ન ખબર હોય, અથવા એને ખબર હોય પણ એ કહેશે નહીં. સમાજના કદાવર આગેવાનોને છેતરે છે ભાજપની સરકાર કે તમારી પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યું છે. ષડયંત્રની કાવતરાની કલમ નથી લખી, એ ઘટના આખી ચુકાવી દીધી છે. તમામનો ઈરાદો સમાન હતો, નવનીતભાઈને મારવાનો, એ કલમ પણ નથી લખી. બીજું, કાયદામાં એક કલમ છે સહ આરોપીની, મેં તમને હમણાં સમજાવ્યું કે છુપો આરોપી કે જે ઘટના સ્થળે ન હોય અને એક સહ આરોપી ઘટના સ્થળે હાજર હોય, ત્યાં પોતે ઊભો હોય, મારતો હોય, કેમેરાથી વિડીયો ઉતારતો હોય, કંઈ પણ કરતો હોઈ શકે. કલમ 54 છે. આ આખામાં ક્યાંય કલમ 54 લગાવેલી નથી. શું કામ? આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ભાજપ સરકાર તરફથી. હવે સમાજ તો ન્યાયની માંગણી કરે છે, ન્યાય આપો, સમાજ ભેગો થઈ ગયો છે, મંત્રી સંત્રી તંત્રી ભારે કદાવર નેતા આવી ગયા છે, પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે. હવે એસઆઈટી ની રચના થઈ, બહુ તો શું થશે? પાયલ ગોટીના કેસમાં એસઆઈટી થઈ, છેલ્લે કઈ ફાંસી થઈ ગઈ, મોરબી કાંડમાં એસઆઈટી થઈ, રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી થઈ. દરેક ઘટનામાં ભાજપ વાળા ગુનેગારોને, ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે. નવનીતભાઈની ઘટનામાં પણ 3 કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. અને ચોથી આઈટી એક્ટની કલમ લાગી નથી. વિડીયો ઉતાર્યો, એ વિડીયો વાયરલ કર્યો, તો એ તો આઈટી એક્ટની કલમ પ્રમાણે તમે કોઈ પણ વિડીયો વાયરલ કરો, ભાજપનો કોઈ વિડીયો બનાવીને ફેસબુકમાં લગાવો તો સાયબર ક્રાઇમ મુજબ અપરાધ થઈ જાય છે. તો કોઈને મારતો વિડીયો જે છે એ અપરાધ કેમ ન બને? તો પોલીસે આ આખી ઘટનાની અંદર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપેલું છે, કાવતરું છુપાવ્યું છે, સમાન ઈરાદો છુપાવ્યો છે, સહ આરોપીની હાજરી છુપાવી છે. એટલે હવે સમાજ એકઠો થયો છે, પણ કઈ ન્યાય બાય હું નથી માનતો, કેમ કે આમાં તો બધું ડિસ્કાઉન્ટ આપી દીધું છે આરોપીને. લાંબા ગાળે આરોપીને આનો ફાયદો થઈ જશે. એનાથી આગળ વધીએ કે પોલીસ અને ભાજપ આ બંને ભેગા મળી અને ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે. અને મેં તમને પહેલા કીધું કે આરોપીને ડિસ્કાઉન્ટ મળે, પોલીસ તરફથી ફાયદો મળે, પ્રોટેક્શન મળે, સવલત મળે, તો આરોપીને ગુનો કરવાનું વધુ મન થાય. 1000 રૂપિયા વાળી વસ્તુ મને 500 માં મળે તો હું 2 વખત ખરીદી કરીશ. ગુજરાતમાં તમામ ગુંડા, બદમાશ, લુખ્ખા, લફંગાઓને હંમેશા પોલીસ તરફથી અને ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઓછી કલમ લગાવે, નામ ન લખે, એજન્સીનું નામ ન લખે, બીજી ત્રીજી બધી જ રીતે આરોપીના બચાવમાં જ તે કાગળ તૈયાર કરવામાં આવે. પણ પબ્લિકને રીલ બતાવી દેવામાં આવે. પબ્લિક રીલ જોઈને ખુશ છે. રીલ બાબતે પણ મારે તમારું એક વાતનું ધ્યાન દોરવું છે કે કોઈ પોલીસ વાળો કોઈને મારવા તૈયાર નથી, ગુંડા બદમાશોને. કેમ કે કાલ તમે કોઈ ગુંડાને પોલીસ પગમાં 2 ધોકા મારે અને ગુંડો પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપે તો હર્ષ સંઘવી કયો મેડલ આપી દેશે? આ દરેક ઘટનામાં જે રીલ બને છે એમાં કાયદેસર આરોપીને સમજાવવામાં, શીખવાડવામાં આવ્યું હોય છે કે તું છાનો માનો રીલ બનવા દેજે, અમારી લંગડો ચાલજે, 2 મિનિટની રીલ બની જાય એટલે તુંય છૂટો ને હુંય છૂટો. પોલીસ શું કામ આરોપીને મારે છે? પોલીસની ઉપર આરોપીએ ફરિયાદ કરી અને પોલીસ સસ્પેન્ડ થશે મારવાના ગુનામાં, તો કઈ ભાજપની સરકાર મેડલ આપી દેવાની? એટલે આ રીલ છે એ એક પ્રકારનું નાટક છે. કાગળ ઉપર દરેક આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, કાગળ ઉપર દરેક આરોપીનો કોર્ટમાં બચાવ થઈ જાય, નિર્દોષ છૂટી જાય, પાસા ન થાય, ગુસ્સીટોક ન થાય, તડીપાર ન થાય, એના માટે પોલીસ પૂરતી કાળજી લઈને એફઆઈઆર લખે છે. તમામ ઝીણી બાબતોમાં પોલીસ મગજ દોડાવે છે કે કયો આંકડો ખોટો લખવું, કઈ ઘટના ખોટી લખવું, કોનું નામ ખોટું લખવાથી આરોપીને ફાયદો થાય. અને પછી આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યા પછી પબ્લિકને ખુશ કરવા જૂઠી રીલો બને છે. પબ્લિકો રીલ જોઈને એવું માને છે કે ન્યાય થઈ ગયો, બરાબર છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પણ જો રીલ બનાવવાથી ન્યાય થતો હોત તો તમે જુઓ કે ડિસ્કાઉન્ટ આપવાથી શું થાય છે એનું જુઓ. કે જે લોકો ગુનેગારો છે, ગુંડાઓ, બદમાશો, માથાકૂટિયા માણસો છે, એને ખબર છે કે કોઈ માર્યા બાર્યા નથી, આ તો ફાલતુ રીલ બનાવે છે, અંદર તો મજા જ છે. એટલે તમે સૌથી પહેલા ગુજરાતમાં છાપું વાંચો કે ગુજરાતમાં ગુનાખોરી વધી, 1 વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો. શું કામ વધારો? આરોપીને ડિસ્કાઉન્ટ મળે છે, મજા આવે છે, ગુનો કરો એમાં ફાયદો છે, પોલીસ સપોર્ટ કરે, ભાજપ સપોર્ટ કરે, જેલ તંત્ર બધા જ સપોર્ટ કરે છે.
એટલે ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. આવું ચોખ્ખું છે. 1 વર્ષમાં 3.44 લાખ ગુનેગારો વધ્યા એટલા માટે કે દરેક ગુનેગારો જે ક્રિમિનલ માઇન્ડના માણસો છે એને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બીજું જુઓ કે આ સાયબર ક્રાઇમ 2022 કરતા 2023માં 31% વધારો. શું કામ? કેમ કે ડિસ્કાઉન્ટ આપે છે. સાયબર ક્રાઇમમાં જે લોકો પકડાય એની પાસેથી પૈસા લે અને પોલીસ એની ઓછી કલમ લગાડે, હળવી કલમ લગાડે, રિમાન્ડ ન લે અને કેસ રફે દફે કરી નાખે. એટલે જે સાયબર ક્રાઇમ કરનારો માણસ છે એ એક કેસમાં પકડાય પછી એને ખબર પડી જાય કે હવે તો 10 વાર પકડાતો હોય કોઈ ફરક નહીં પડે, આપણે ફલાણા સાહેબારે ઓળખાણ થઈ ગઈ છે, પૈસા લઈને બધું રફે દફે કરી નાખશે. દરેક કેસમાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એટલે ગુનાઓ વધતા જાય છે. આ છાપું વાંચો, ડિસ્કાઉન્ટ કેટલું છે. ગુજરાતમાં 100 દિવસમાં 550 દુષ્કર્મ અને છેડતી. પછી નીચે લખ્યું છે કે 2 થી વધારે દુષ્કર્મ થાય છે અને રોજ સરેરાશની 5 થી વધુ અપહરણની ઘટનાઓ બને છે. શું કામ? કે આ દુષ્કર્મ, છેડતી, અપહરણની ફરિયાદ લખાવવા તમે જાઓ તો પોલીસ હંમેશા ગુનેગારની તરફેણમાં વાત કરે કે એફઆઈઆર નહીં લખાય, આ તમે ખોટા છો, અરજી આપી દો, તપાસ કરશું, જોશું, આમ છે તેમ છે, બાના કાઢે અને ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અને એટલે ગુનેગારોની હિંમત વધી જાય છે. આ સમાચાર ઉપર ફોકસ કરો ભાઈ. અહીંયા ખૂણામાં અહીં શું લખ્યું છે છાપામાં? આ સમાચારમાં આ જોઈ લો. એમાં એવું લખ્યું છે કે સુરતમાં લોકો કામે જતા પહેલા દીકરીઓને ઘરમાં પૂરી અને દરવાજે તાળા મારે છે. આટલી હદે ગુનેગારોને તો જેલમાં પૂરીને તાળા નથી મારવા પડતા. લોકો એટલી હદે, પોલીસ એટલી હદે ગુનેગારોને છાવરે છે, ગુંડા બદમાશોને એટલો બધો સપોર્ટ આપે છે કે ગુંડાઓની હિંમત એટલી વધી ગઈ છે કે ગમે તે કરો પોલીસ જ અમને બચાવી લે છે. ગુંડાઓને વિશ્વાસ જ પોલીસ ઉપર છે. અને પોલીસમાં આવું કેમ થયું? તેમ કે ગૃહમંત્રી બહુ મહાન માણસોને બનાવવામાં આવ્યા છે, મુખ્યમંત્રી એનાથી મહાન છે, એટલે ગુંડાઓને સરકાર ડિસ્કાઉન્ટ આપે છે. એના પરિણામે ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે ગુજરાતમાં અપહરણ કરાયેલા 437 લોકોમાંથી 437 લોકોનો અતોપતો નથી. અપહરણ થયું પણ આજની તારીખમાં પોલીસને માણસ મળતો નથી. ચૈતર વસાવા, રાજુ કરપડા આંદોલન ઉપર ઉતરવાના હોય તો એને અંધારામાંથી ગોતી આવે છે, ગમે ત્યાંથી ગોતી લે. સીએમ નો પ્રોગ્રામ હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ગમે ત્યાંથી ગોતી કાઢે છે, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ વગેરે. પણ અપહરણ કરાયેલા 474 લોકો પોલીસને આજ દિવસ સુધી મળતા નથી. શું કામ? કે આ અપહરણ કરનારી ટોળકીને પોલીસ તરફથી, ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તમે તારે ક્રાઇમ થાય એટલો કરો, અમને અમારું દેતા રહેજો. ભાજપમાં થોડુંક દો, થોડુંક અમને દઈ દો. પબ્લિક તો હિન્દુ મુસલમાન કરીને મત આપવા તૈયાર જ બેઠી છે. ત્યારબાદ ગુજરાતમાં 898 કરોડ રૂપિયાના અલગ અલગ મુદ્દામાલની ચોરી થઈ. એમાંથી 643 કરોડનો મુદ્દામાલ મળ્યો જ નથી. 898 એટલે ઓલમોસ્ટ 900 કરોડ રૂપિયાની ચોરી થઈ. અલગ અલગ, કોઈનો મોબાઈલ, કોઈનું સોનું ચાંદી, કોઈના ઘરેણા, કોઈનું કોમ્પ્યુટર, કોઈની 4 વ્હીલ, કોઈની 2 વ્હીલ. એમાંથી 643 કરોડ રૂપિયાનો મુદ્દામાલ તો હજુ સુધી કોઈને મળ્યો નથી. તો આ 643 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જે ચોર લઈ ગયા, એ ચોર પાસેથી ચૂંટણી ફંડ કોણે લીધું, કટકી કોણે લીધી અને કોણે આ ચોર લોકોને ડિસ્કાઉન્ટ આપ્યું? ચોરને કોઈ બીક નથી. તમે જુઓ કે 5 વર્ષમાં ગુમ થયેલા 10,000 બાળકોમાંથી 3,000નો પતો નથી. 3,000 બાળકો ગુજરાતમાંથી ગુમ થયા છે, એનો કોઈ અતોપતો નથી. એટલા માટે કે ક્રાઇમ કરનારા લોકો છે એને ડિસ્કાઉન્ટ સરકાર જ આપે છે કે થાય એટલો ક્રાઇમ કરો, અમને હપ્તા દેતા રહેજો, એટલે બાકી કઈ વાંધો નથી. હવે તમે જુઓ કે જે ઘટના બહુ ચગી જાય, એક તો તમે જ્યારે ફરિયાદ લખાવા જાઓ છો તો પોલીસ ફરિયાદ લખવા જ તૈયાર નથી. માંડ ફરિયાદ લખાવો તો જેવી તેવી ફરિયાદ લખે છે. કેટલાક કિસ્સામાં વિડીયો વાયરલ થઈ જાય, ખૂબ બધું ભમાભમી મચી જાય, એટલે પરાણે એફઆઈઆર દાખલ કરવી પડે તો આરોપીઓને ડિસ્કાઉન્ટ મળે, કલમ ઓછી લગાવે, વાક્યો બદલી નાખે, શબ્દો બદલી નાખે, નામ છુપાવે. આવું બધું કરીને પણ છતાંય જે એફઆઈઆર લખાય છે, છતાંય એ એફઆઈઆર માંથી 3 વર્ષમાં 10,000 કરતા વધુ ખાલી પોક્સોના કેસ નોંધાય. એટલે 17 વર્ષ કરતા ઓછી, 18 વર્ષ કરતા ઓછી ઉંમરની દીકરીઓ ઉપર બળાત્કાર, છેડતી, રેપના કેસ નોંધાયા. અને એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે ફાસ્ટ એટલે ઝડપ, ટ્રેક એટલે જલ્દીથી કેસ જેનો નિકાલ થઈ જાય, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી સરકારે. એમાંય 10,000 થી વધુ કેસ તો એમાં પેન્ડિંગ છે. રેગ્યુલર કોર્ટમાં તો કેટલા હશે?
ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે અલગથી સ્પેશિયલ કોર્ટ. 18 વર્ષથી નીચેની દીકરીઓ સાથે બળાત્કાર છેડતી કઈ ઘટના બને એની સ્પેશિયલ કોર્ટમાં 10,000 કેસ 3 વર્ષમાં ખાલી 10,000 કેસ તો પેન્ડિંગ છે. અને આ 10,000 કેસ કેવા હશે જે બહુ ચકચારી હશે, સમાજે વિરોધ કર્યો હોય, આંદોલન થઈ ગયું હોય, વિડીયો વાયરલ થઈ ગયો હોય, સોશિયલ મીડિયામાં હોવા થઈ ગઈ હોય તો લખે. છાના ખૂણે કોઈ નિર્દોષ દીકરી આરે ઘટના બની ગઈ હોય તો ગુજરાતમાં આરોપી તરફે હંમેશા ભાજપ સરકાર ઊભી છે. આરોપીનું હિત એ જ ભાજપાની જીત, એ સૂત્ર સાથે બધા લાગેલા છે. ત્યારબાદ આ કોર્ટોમાં કેસ પેન્ડિંગ છે, 10,000 કેસ સ્પેશિયલ કોર્ટમાં પેન્ડિંગ છે. તો રેગ્યુલર કોર્ટની તો હાલત જ ક્યાં ચર્ચા કરવા જેવી. છતાંય જે કાંઈ કેસ કોર્ટમાં હાલે છે, ભલે પેન્ડિંગ પણ તોય 2-5 કેસ તો હાલતા હશે. એ જે કેસ હાલે છે એની અંદર માત્ર 40% લોકો દોષિત સાબિત થાય છે. સજા તો નહીં જ, હજુ તો સાબિત થવાની. 160 કેસ સાબિત નથી થતા. ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસો વધ્યા અને 40% કેસમાં દોષિત ઠર્યા. એક તો એફઆઈઆર થતી નથી, માંડ થાય તો એમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એ છતાંય જે એફઆઈઆર થઈ એ કોર્ટમાં વર્ષો સુધી પેન્ડિંગ રહેશે. પેન્ડિંગ રહ્યા પછી માંડ કેસ હાલે તો 40% દોષિત ઠરે છે, બાકીના તો ભગવાન ભરોસે છૂટી જાય છે. આવું બધું શું કામ થાય છે? તમે જુઓ કે શાળા કોલેજોની અંદર વિદ્યાર્થીનીઓ અસલામત અને ખાખી વર્દી નિષ્ક્રિય. શું કામ? આરોપીઓને સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તમારામાં જેટલી ક્ષમતા હોય એટલા ગુનાઓ કરો, ભાજપની સરકાર તમારા માટે બેઠી છે. આ 2025 નું છાપું છે, 13/10/2025. અમદાવાદમાં છેડતીના કિસ્સાઓ વધ્યા. દર મહિને 20 ગુનાઓ નોંધાય છે. દર મહિને 20 તો ગુનાઓ નોંધવા પડે છે, નોંધાય છે નહીં, ફરજ પડે. વિડીયો વાયરલ થઈ ગયો, કોઈ રાજકીય નેતા આવ્યા, કોઈ આગેવાન આવ્યા, હો હલ્લો થઈ ગયો, એટલે 20 તો નોંધવા પડે છે એમ લખવું જોઈએ. દર મહિને 20 નોંધવા પડે છે. બનતી તો 200 ઘટના હશે, પણ કોઈને ફરક પડતો નથી. કેમ કે ગૃહમંત્રીના રાજમાં ગુંડાઓ જે છે એને રેલમ છેલ છે, ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પોલીસ તરફથી કાગળ નબળા બનાવવામાં આવે, રીલ સારી બનાવવામાં આવે. રીલ એકદમ મસ્ત બનાવવાની, કાગળ બધા બોગસ બનાવવાના. આ જુઓ 26/11/2025 નું છાપું છે, જૂનું નથી. રૂપિયા 2400 કરોડનું ડ્રગ્સ પકડાયું. તે ઇન્ફિનિટી કંપની ફરીથી કેવી રીતે શરૂ થઈ? ગુજરાતમાં ઇન્ફિનિટી નામની કંપની 2400 કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવતા પકડાઈ ગઈ રંગે હાથ. અને પકડાઈ, કેસ થયો, બેસ થયો, બધું થયું અને પાછી કંપની ફરીથી ચાલુ થઈ ગઈ. આપણે ત્યાં ગામડામાં જીબી વાળા ખોટું લાઇટની ચોરીનો પેલો કેસ, ખોટો કેસ કરી જાય તો આખી જિંદગી નવું મીટર નથી મળતું, નવું કનેક્શન નથી મળતું. 5,000 રૂપિયાની ચોરીનો કેસ થઈ જાય, લાઇટ ચોરીનો, તો મીટર નથી મળતું. અને 2400 કરોડનું ડ્રગ્સ જે કંપની વેચતા પકડાય એ કંપની પાછી ચાલુ થઈ ગઈ કમ્પ્લેટ વ્યવસ્થિત ધારાધોરણ પ્રમાણે. કેવી રીતે? બસ આ જ તો ભાજપ સરકારની નીતિ છે. આ જુઓ લ્યો, આમાં તો શું બોલવા જેવું છે? લ્યો બોલો. ધારાસભ્ય મનુ પટેલે ડ્રગ્સ વિશે કરેલી ફરિયાદ પરથી પોલીસે કાર્યવાહી કરી નહીં. શું કામ? તો કે હર્ષભાઈના નેતૃત્વમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાની યોજના હેઠળ ડ્રગ્સના આરોપીઓ પર કોઈ કાર્યવાહી કરવી નહીં. ભાજપના ધારાસભ્યએ ડ્રગ્સની ફરિયાદ કરી, એમાંય કાંઈ ન થયું. તો આરોપીઓને કેટલી હદે ડિસ્કાઉન્ટ સરકાર આપે છે? શું કામ? તો કે આ આવી ગયા મહાપુરુષ. લ્યો, આ મેન મુદ્દો છે, વાંચો શું લખ્યું છે. ગુજરાતની કાયદો વ્યવસ્થા ભલે લથડે, હર્ષ સંઘવીને રસ નથી. શેમાં રસ છે? રીલ બનાવવામાં. કે રીલ સારી બનવી જોઈએ, ચકાચક રીલ બને તો અને તો જ મજા આવે. દોસ્તો, આજ ગુજરાતની અંદર બગદાણાની ઘટનામાં જોયું કે સરકાર કાગળ ઉપર ખોટું કરે છે. જયરાજ આરોપી છે, આરોપી નથી, એના આપણે, હું જજ નથી, પણ હું એટલું તો કહી શકું કે જે ઘટના કાગળ ઉપર લખી કે ટોળું આવ્યું, ધોકા લાવ્યા, ગાડીઓ આવી, મારામારી કરી, તો કલમ કેમ ના લખી? નવનીતભાઈનું એવું કેવું છે કે જયરાજનું નામ લખો, એ આરોપી છે. પોલીસે ના લખ્યું, કઈ વાંધો નહીં, પણ પોલીસ જે ઘટનાને લખવા માટે સહમત થઈ ગઈ, સંમતિ આપી, બરાબર છે, આટલું અમે લખી દેશું, જે લખ્યું એની કલમ કેમ ના લખી? આટલા મોટા માણસ, જાજા લોકો આવે અને ધોકા લઈને મારે તો ષડયંત્ર કાવતરા વગર શક્ય નથી. બધા જ લોકોનો ઈરાદો મારવાનો હોય તો જ બધા ધોકા લઈને આવે. કોઈ ભૂલથી કોઈની ગાડીમાં ચડી ગયું નથી.
દરેક ઘટનામાં, હજુ મારી પાસે ઘણી બધી ઘટનાની ફાઇલ પડી છે, પણ હવે લાંબી વાત થઈ ગઈ એટલે બોલવી નથી. ટૂંકમાં ગુજરાતની અંદર કાગળ ઉપર ગુજરાતની કોઈ પણ ઘટનામાં બુટલેગર હોય, માફિયા હોય, જમીન માફિયા હોય, બધાને ભાજપની સરકાર તરફથી ઓન પેપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને જનતા માટે થઈને રીલ બનાવી લેવામાં આવે, એટલે જનતા રીલ જોઈને ખુશ થઈ જાય કે જો આને આમ લંગડો આલ્યો તેમ લંગડો આલ્યો. હું તમને હજુ ધ્યાન દોરીશ કે કોઈ પોલીસ વાળો પોતાની નોકરી જોખમમાં નાખવા તૈયાર નથી. બે ધોકા કોઈ શું કામ મારે? આપણે રીલ જોવી છે તો એનો ભોગ પોલીસ થોડો બનશે. કોઈ ઇન્સ્પેક્ટર ગુનેગારને મારવા તૈયાર નથી, કેમ કે પોલીસ અંદરથી જાણે છે કે આ ગૃહમંત્રી તો નાટકબાજ છે, આ તો રીલબાજ છે. એના રીલ બનાવવાના ચક્કરમાં હું 4 ધોકા મારીશ તો મને ક્યાં કોઈ એવોર્ડ આપી દેવાનું છે? એ તો એની વાહવાહી કરાવવા રીલ બનાવડાવે છે પોલીસ પાસે. પાયલ ગોટીની રીલ ગૃહમંત્રીના કહેવાથી અને ગૃહમંત્રીના ખાસ એકદમ જે ટોમી ટાઈપના મિત્રો છે એના કહેવાથી પાયલ ગોટીની રીલ તો પોલીસે બનાવી. પછી પોલીસે જ લખીને આપી દીધું આ કાગળમાં, અદાલતમાં લખીને આપ્યું કે ભાઈ પાયલ ગોટીનું નામ ભૂલથી આવી ગયું છે, એની સામે કોઈ પુરાવો નથી. એનો અર્થ એ થઈ ગયો કે કેટલાક ટોમી ટાઈપના અધિકારીઓ છે એ ભાજપના કહેવાથી રીલો બનાવે છે, રીલો બનાવી જનતામાં એવો ભ્રમ ઉભો કરે છે કે ન્યાય થઈ ગયો. બગદાણાની ઘટનામાં પણ પોલીસે તમને રીલ બનાવીને આપી, સમાજના બધા નેતાઓને કહેવામાં આવ્યું જો ભાઈ રીલ તો બની ગઈ, રીલ તો બની ગઈ. હવે શું ન્યાયની વાત છોડો ભાઈ છોડો. પણ ન્યાય કાગળ ઉપર હોય છે, રીલમાં ન્યાય નથી હોતો. રીલ તો જૂઠી બની શકે. આ કાગળ ઉપર જે ખોટું કરવામાં આવે છે દરેક કેસની અંદર લોકો એને જાગે કે ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, આરોપીને બચાવવામાં આવે છે, આરોપીને કોર્ટમાં ફાયદો થાય એવા બોદા બોગસ નબળા કાગળ બનાવવામાં આવે છે અને એ નબળી કામગીરી કર્યા પછી એક સારી રીલ બનાવવામાં આવે છે. અને આ ષડયંત્ર ગુજરાતની જનતા જાગૃત થઈને જાણે તો ઠીક છે, બાકી ગોપાલભાઈનું આમાં કોઈ નુકસાન નથી, આમ આદમી પાર્ટીનું કોઈ નુકસાન નથી. અમે તો અમારો સંઘર્ષ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, પણ જનતા સાથે આ ખોટું થઈ રહ્યું છે. દરેક ઘટનામાં પોલીસ ગુનેગારોને બચાવવા માટે થઈને જ બધું કાગળ બનાવે તો એ કેટલી હદે વ્યાજબી છે. અને દરેક ગુનેગારો એટલે જ તો ફાટ્યા ફરે છે, કેમ કે ગુનેગારની ખબર છે કાકા બેઠા જ છે, બચાવી લેશે, એ મારા વિરુદ્ધ મજબૂત કાગળ નહીં કરે. દરેક આરોપીઓને બચાવવામાં આવે છે. એટલે ગુજરાતમાં તમે જુઓ કે ચૈતર વસાવા, રાજુ કરપડા ઉપર 307 લાગી જાય છે, ગ્લાસ ફેંકવાની 307, પણ નવનીતભાઈને બેફામ મારનારા ઉપર 307 નથી લાગી. પાછી જે રીતે મારતો વિડીયો છે નવનીતભાઈ ઉપર, એ તો એવું જ લાગે છે કે મારી નાખવાની જ વાત છે. નવનીતભાઈને મારી નાખવાની જ કોશિશ ને મારી નાખવા માટે જ મારવામાં આવ્યો છે, એમાં 307 નથી. ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યો કે ના ફેંક્યો, ધારો કે ફેંક્યો તો ગ્લાસ વાગવાથી કયો માણસ મરી ગયો દેશની અંદર? છતાંય 307માં 2 મહિના ધારાસભ્ય જેલમાં રહ્યા. એનો અર્થ એ થયો કે જે ગુનેગારો છે એને કાગળ ઉપર ડિસ્કાઉન્ટ આપવાનું છે, અને જે ભાજપની વિરુદ્ધમાં છે રાજુભાઈ કરપડા ઉપર 307 લાગી, જાનથી મારી નાખવાની કોશિશ. હળદરની અંદર માઇકમાં ઉભા 4 વસ્તુ બોલે છે, બીજું શું કર્યું એમણે પથ્થરો માર્યો નથી, ગ્લાસ માર્યો નથી, ધોકો માર્યો નથી, તલવાર મારી નથી, તો પણ 307. નવનીતભાઈને મારી નાખવા માટે થઈને ધોકે મારે, એની ઉપર 307 નથી. અને આ ભાજપની સરકાર આખા સમાજને છેતરે છે. સમાજના આગેવાનો, નેતાઓ આવે ન્યાય આપો, SIT ની રચના, તપાસ ચાલુ છે, પણ કાગળ ઉપર તમે આ ખોટું કર્યું એનો જવાબ કોણ આપશે? પોલીસે 4 કલમ ઓછી કેમ લગાવી? કોના કહેવાથી ઓછી કલમ લાગી? હવે પાછળથી ઉમેરશો એનો કોઈ ફાયદો નથી. તો આવી રીતે કાગળ ઉપર ગુનેગારોને બચાવવાનું કામ આખા રાજ્યમાં તમામ ઘટનામાં ભાજપ અને ભાજપના કેટલાક ટોમી કરી રહ્યા છે, અને પછી પબ્લિકને ઝઘડો કરાવડાવે. અત્યારે બગદાણામાં કાગળ ઉપર ખોટું થયું છે, સોશિયલ મીડિયામાં આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિનો ઝઘડો કરાવવાની કોશિશ ભાજપના માણસો કરી રહ્યા છે. આખી જ્ઞાતિને કોઈને કઈ ઝઘડો હોતો નથી, પણ દરેક ઘટનામાં, પાલનપુરની ઘટનામાં પણ એવું થયું, મોરબીની ઘટનામાં પણ એવું થયું, અમરેલીની ઘટનામાં પણ એવું થયું, સિંહોરની ઘટનામાં પણ એવું થયું કે કાગળ ઉપર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપી અને પછી 2 જ્ઞાતિને લડાવવા ઝઘડાવવાનું કામ ભાજપના માણસો કરતા હોય છે. આપણે બધા સાવચેત, સલામત અને એલર્ટ રહીએ એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય ગરવી ગુજરાત.